ન્યૂઝ વડનગર સમિષ્ટા તળાવની બાજુમાં નાગદરાની નાકે ગંદકી અને જાડી અને વેલ જોવા મળી રહી છે। શ્રાવણ માસનો નાગદરામાં જે નાગપંચમીના દિવસે મેળો ઉજવાય છે અને દર્શન જે લોકો આવે છે એ બહુ પરિસ્થિતિમાં છે। વડનગર એક પ્રવાસન કહેવામાં આવે છે અને એક બાજુ વેલ વૃક્ષો જાડી ભયંકર જોવા મળે છે, તો પ્રવાસન દર્શન આવતા મોટો ડર ઊભો થઈ રહ્યો છે। આવી ભયંકર જગ્યાએ દર્શનાર્થ સાપ ઝેરી જીવજંતુ કરડે તો તેનો જવાબદાર કોણ? આગળ પણ નગરપાલિકા અને પ્રવાસનને જાણ કરી હોવા છતાં કોઈ તંત્રએ ધ્યાન લીધું નથી, તો તંત્ર મોટા સંસ્કૃત અને મોટા કાર્યક્રમો વડનગરની અંદર થઈ રહ્યા છે, તો આ તંત્ર નાગદરાની જગ્યાનું કોઈ કેમ ધ્યાને લેતું નથી। નાગપંચમીના દિવસે નાગદરાને મોટો મેળોનો માહોલ થાય છે અને દૂર દૂરથી લોકો પ્રવાસન કરે છે અને આવી જગ્યા જો ગંદકી અને વેલ હોય તો તંત્રની બેદરકારીના કારણે આ જગ્યા ખંડિત અને અવાવર પરિસ્થિતિમાં પડી રહી છે। તો લોકમુખી ચર્ચો થઈ રહી છે કે આ નાગદરો વડનગર નગરપાલિકામાં આવી રહ્યો છે કે પ્રવાસનમાં આવી રહ્યો છે, એ લોકોના મુખ્ય ચર્ચાનો પ્રશ્ન થઈ રહ્યો છે। પડકાર ન્યૂઝ વડનગર, અહેવાલ નાગજી ઠાકોર।